ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના દબાણ, ધમકીઓ કે પ્રલોભનો સામે ઝૂક્યા વગર પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી હિંમતભર ચૂંટણી મેદાનમાં ડટેલા કોંગ્રેસના ઉમેદવારોનું કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે સન્માન કરાયું। આગેવાનોએ જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થામાં નિર્ભય અને નિષ્પક્ષ ચૂંટણી અત્યંત આવશ્યક છે અને કોંગ્રેસના ઉમેદવારોએ સિદ્ધાંતને સાચવતા દબાણ સામે અડીખમ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક ઉમેદવારને પૂર્ણ સહકાર આપવામાં આવશે। આ કાર્યક્રમથી કોંગ્રેસના ઉમેદવારોમાં નવી ઉર્જા જોવા મળી અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે ચૂંટણી લડવા સજ્જ બન્યા હોવાનું જણાવ્યું હતું। આજ રોજ ભરૂચ નગરપાલિકાના ઇલેક્શનમાં જે ઉમેદવારો પર સામ દાન અને પદ્ધતિ અપનાવીને ઉમેદવાર પાછું ખેંચવાનું જે ભાજપની સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો તેની સામે જબરજસ્ત તાકાતથી ઉભા રહીને ફોર્મ પાછું નથી ખેંચાયું, નક્કી ખેંચ્યા એવા લોકોને સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો। ભરૂચ શહેરમાં ઓછામાં ઓછા 10 સભ્યો એ લોકો ટાર્ગેટ બનાવેલા ઉઠાવીને ફોર્મ પાછું ખેંચવાના। એ પ્રક્રિયાની અંદર 8 સભ્યો અમે બચાવી શક્યા। એ બદલ અમે શહેર કોંગ્રેસના તમામ આગેવાનોનો જે પણ લોકો અમને સાથ સહકાર આપ્યો છે એનો પણ અમે આભાર માનીએ છીએ। જે લોકોએ પાછા ફોર્મ નથી ખેંચ્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે લોકશાહીને ટકાવી રાખવા માટે, સંવિધાનને ટકાવી રાખે ને ભરૂચ નગરપાલિકાના વિકાસ માટે એ લોકોએ આ રીતે જે રીતે ફોર્મ નથી પાછા ખેંચ્યા ને એમના આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં ડોર ટુ ડોર કરી વિકાસની 30 વર્ષની જે વાતો કરે છે, ભ્રષ્ટાચાર કરીને જે રીતે લોકોને ગુમરાહ કરે છે અને વિકાસને રૂંધે છે એની સામે એન્ટી કરપ્શનની સામે ડોર ટુ ડોર કરી ભરૂચ નગરપાલિકામાં સૌથી વધારે કોંગ્રેસના સભ્યો ચૂંટાય, ભરૂચ નગરપાલિકા કોંગ્રેસનું બોર્ડ મળે એવી શુભેચ્છા આપું છું। ભરૂચની પ્રજાને આપના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે 30 વર્ષના શાસનને ઉખાડીને ફેંકવાનું, ભ્રષ્ટાચારીઓને ઉખાડીને ફેંકવાનું આ એક મોટું સાધન મતદાન છે ને મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસ તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ઉખાડીને નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બને એવી મતદાન કરશો એવી આપને ફરી રિક્વેસ્ટ કરું છું। સલીમભાઈ, ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના આગેવાનો છે, હોદ્દેદાર છે, એ ધુરંધર પ્રચારકો તો છે જ, તો પછી મુમતાજ પટેલ પાસે કેમ આશા રાખી હતી કે પ્રચાર કરવા આવે? મુમતાજબેન સાથે મારે ઇલેક્શન પહેલા વાત થઈ હતી, પ્રચાર કરવા માટે આવવાના હતા ને જરૂર પડે તો આવશે। માન્ય અહેમદ પટેલ સાહેબ જ્યારે હતા એ ઇલેક્શનની પ્રક્રિયા પૂરી થાય, મતદાન વોટર્સ મતદાનના જે ઉમેદવારોની પ્રક્રિયા પૂરી થાય ત્યાં પછી પૂરા ગુજરાતમાં એ સમય આપતા હતા। તો મુમતાજબેન પણ ભરૂચ જિલ્લાના બેટી છે, ભરૂચ જિલ્લાની એ છે, અહેમદ પટેલની દીકરી છે, એ પોતે પણ પ્રચાર કરવા ખુદ જ આવવાના છે। એમાં આશા રાખવાનો પ્રશ્ન નથી, એમની ફરજ પર છે, અમારી ફરજ છે કે અમે પ્રચારમાં બોલાવીએ એટલે આવવાના છે। જે રીતે એમને જે વાત સ્ટેટમેન્ટ કર્યું છે એ બાબતે મારી એમની સાથે વાત થઈ નથી, એ બાબતે એમની સાથે વાત કરવાનો છું। એમને તો ચૂક્તિ ના પાડી દીધી છે કે હું નહીં આવું કે કોંગ્રેસના અંદર જે ડખા પડ્યા છે એના કારણે ના નથી પાડી। તમે વાંચો બરાબર, એમને એવું પાડ્યું કે પહેલા તમે બધા એક સરખા થાવ પછી હું આવું ને સામાન્ય રીતે ઇલેક્શનના પ્રક્રિયામાં ઉમેદવારોની ટિકિટ વહેંચણીમાં આવા નાના મોટા વિવાદો પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં હોય છે, કોંગ્રેસમાં હોય છે, અન્ય પાર્ટીમાં હોય છે। એટલે આ જે પ્રક્રિયા છે સામાન્ય છે। એ બાબતે અમે મુમતાજબેન સાથે ખુલાસો કરીને કેમ્પેનિંગમાં અમે બોલાવીશું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજા ટીવી ન્યૂઝ ભરૂચ।